નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. લૂંટો ભાઈ લૂંટો, દર્શકો છે ક્યાં જવાના છે. અમારા જેવા જે હોય એમને તો પાછું દર અઠવાડિયે એક ફિલ્મ તો જોવી જ પડે. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. એટલે અમારાથી ગુજરાતના મલ્ટીપ્લેક્સો ચાલે છે એવું હું નથી કહેતો, अब आया ना लाइन पे. પણ અમારા જેવા જે રિવ્યૂ નહીં કરતા હોય પણ જેને દર શુક્રવારે કે દર અઠવાડિયે એક ફિલ્મ તો જોવાની જ હોય એવા તો કેટલાય હશે. હમણાં જ ઉદાહરણ આપો. મેં હમણાં ચણિયા ટોળી આ ફિલ્મ આવી એમાં મેં 2 ટિકિટ બુક કરી. હું ને મારા પત્ની ગયા હતા. અમે ફક્ત 10 રૂપિયામાં ફિલ્મ જોઈ. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. એ શું છે હું આગળ કહું છું. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં જે પ્રમાણે ફિલ્મ જોવા પ્રત્યે જે લૂંટ ચાલી રહી છે એના વિશે થોડીક વાત કરીશું. આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે એટલે વહેતી ગંગામાં હાથ ધોઈ જ નાખીએ એવું મને લાગ્યું, તો હું આ હાથ ધોવા માટે આવી ગયો છું. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, રહી જતી હોય, પહેલી વાર આવતા હો અને સબસ્ક્રાઈબ કરવા માગતા હો તો કરી જ દો, કારણ કે અહીંયા આપણે આવા રસપ્રદ મુદ્દાઓ લઈને આવતા રહ્યા છીએ અને આવતા રહીશું. ચલો વાત કરીએ આપણે લૂંટફાટની અને પેલી ચણિયા ટોળીની પહેલાં વાત કરીએ. તો 10 રૂપિયામાં કેવી રીતે? તો હું જે મલ્ટીપ્લેક્સમાં જાઉં છું ને એમાં પર 100 રૂપિયે અમુક પોઈન્ટ તમારા એકઠા થાય. હવે દર શુક્રવારે મૂવી જોતા હોઈએ એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર એ પોઈન્ટ એકઠા થાય એટલે લગભગ હું ઓક્ટોબર પછી એને રિડીમ કરી નાખું. એટલે મારા લગભગ ગણો ને 350 કે એવા પોઈન્ટ ભેગા થયા હતા. અને એટલે મેં એ કર્યું તો ટિકિટના ભાવમાં એ ગણાઈ ગયા પોઈન્ટ્સ અને મારે ઉપરથી બીજા 10 રૂપિયા આપવા પડે. ત્યારે મેં પૂછ્યું કે આવા તો કેટલાય હશે નહીં તમારે? તો એ વખતે જે બુકિંગ ક્લાર્ક હતો એણે મને કીધું કે સાહેબ એક ભાઈ છે જે દર લગભગ શુક્ર અથવા શનિવારે રાતના કોઈ પણ પિક્ચરો એ જોવા આવે છે. દિલ થામ કે બેઠના એના 13,000 પોઈન્ટ ભેગા થયા છે. વિચાર કરો. એટલે આવા તો કેટલા બધા લોકો હશે. પણ વાત આપણે એ કરવાની છે કે લોકો રેગ્યુલર મૂવી જોવા જાય છે અને એને કારણે અમુક જે ચાર્જીસ છે એ જો ઓછા કરવામાં આવે તો કદાચ ફક્ત ગુજરાતી ફિલ્મોને નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભારતને ઓવરઓલ ફાયદો થાય એવું છે. અત્યારે અને જે થંબનેલમાં તમે જોયું એ પ્રમાણે જે 25 રૂપિયાવાળો જે ચાર્જ છે એની બહુ વાત ચાલે છે. હાલમાં જ એક ગ્રુપ ડિસ્કશન જોયું કોઈ ચેનલ ઉપર, જેમાં હિતેનભાઈ હતા, મનોજભાઈ હતા અને આપણા અભિલાષભાઈ ઘોડા હતા, ભક્તિ રાઠોડ અને બીજા આપણા જે સ્ટેન્ડઅપ કોમેડિયન છે ઓજસભાઈ એ પણ હતા. એમાં આ મુદ્દો ફરીથી આવ્યો અને એમાં પણ વાત થઈ કે જે ચાર્જીસ મુંબઈ અને મહારાષ્ટ્રમાં 8 કે 9 રૂપિયા છે, મેં એવું વાંચ્યું હતું ક્યાંક કે દિલ્હીમાં તો છે જ નહીં, બીજે બધે પણ આવો જ છે સિંગલ ડિજિટમાં. આપણે ત્યાં એ સર્વિસ ચાર્જ 25 રૂપિયા લેવામાં આવે છે. હવે હમણાં એક જય થળેશ્વરના પોડકાસ્ટમાં વૈશલ શાહ આવ્યા હતા હમણાં, એટલે 2 મહિના થઈ ગયા. તો એમણે જયભાઈને કીધું કે ભાઈ 25 રૂપિયા સરકારે એક ઉદાહરણ આપ્યું હતું એના પરિપત્રમાં કે ફોર એક્ઝામ્પલ જો 25 રૂપિયા હોય તો એના પર આટલો જીએસટી લાગે તો આટલું તમારે થાય. તો થિયેટરવાળાઓએ, મલ્ટીપ્લેક્સવાળાઓએ આ 25 રૂપિયા પકડી લીધા. એટલે જે ઉદાહરણ હતું એને નિયમ બનાવી દીધો. ખરેખર ઉદાહરણ હતું એટલે 25ની બદલે જો 10 રૂપિયા લો તો એ પ્રમાણે ગણવાનું હતું. આ બાબતે તમે વિચાર કરો, આજે સવારનો શો કોઈ પણ ગુજરાતી મૂવી હોય તો 190 રૂપિયાની ટિકિટ હોય છે વિથ ટેક્સ. એમાંથી 25 રૂપિયા ઓછા થઈ જાય તો વિચારો 165 રૂપિયા. તો કેટલો બધો ફેર પડે. જો એમાંથી
અમુક ચાર્જીસ જેને હું હવે વાત કરવા જઈ રહ્યો છું એ પણ ઓછા થઈ જાય તો હજી ટિકિટના ભાવ ડાઉન આવી શકે. હું હજી માનું છું કે જે લૂંટની વાત કરે છે કે પોપકોર્ન 200 રૂપિયાના પેલું 150 રૂપિયાનું ઠંડુ એ અવોઇડેબલ છે. તમે ઈચ્છો તો તમે ન ખાઓ. હું મારું ઉદાહરણ આપું તો દરેક મૂવી જોયા પછી અને રિવ્યૂ કરતાં પહેલાં હું બહાર જઈને લગભગ 100-150 રૂપિયા, મારો પુત્ર પણ મારી જોડે હોય, 200 રૂપિયામાં મેક્સિમમ મારું ખાવાનું પતી જાય છે. હું અવોઇડ કરું છું થિયેટરમાં ખાવાનું. એ તમે કરી શકો છો. એટલે લૂંટ તો છે, એટલે લૂંટનારા તો છે, પણ તમારે જો લૂંટાવું નથી તો તમે કરી શકો છો. હું ફક્ત પિક્ચરની ટિકિટ લઈ અને એનો જ ખર્ચો કરું છું. તો વાત કરીએ આપણે 25 રૂપિયાની. તો હિતેનભાઈ અને મનોજભાઈની જે વાત જે આપણે સાંભળી, જમનાદાસ મજેઠિયા પણ એમાં હતા કે એકતા નથી. હિતેનભાઈએ તો એટલી હદ સુધી કીધું 5-6 મહિના બંધ રાખો, એક પણ ફિલ્મ રિલીઝ ન કરો. એ કદાચ મારા વ્યક્તિગત મતે આત્મઘાતી પગલું હોઈ શકે, કારણ કે ઓલરેડી આપણી ફિલ્મો પ્રત્યે આટલી રાડ છે, તો એ તો પોસિબલ નથી. પણ કંઈક એકતા દેખાડવી પડે. અને ત્યાં એ પ્રોગ્રામમાં એવું કહેવામાં કે સરકાર તો મદદ કરવા તૈયાર છે. તો પછી સરકાર મદદ કરવા તૈયાર છે તો આ બાબતે ફોર્સ કેમ નથી કરવામાં આવતો કે ભાઈ આ 25 રૂપિયા તમે જ ઉદાહરણ આપ્યું હતું વિજયભાઈ, સ્વર્ગીય વિજયભાઈના સમયમાં, અને આ લોકો એને નિયમ બનાવીને બેઠા છે. હા, એકતાની જરૂર એમાં પડશે જ. એક પ્રતિનિધિ મંડળ જેમાં એસ્ટાબ્લિશ્ડ પ્રોડ્યુસર્સ હોય, સંદીપભાઈ છે, માનસીબેન છે, વૈશલભાઈ છે, કેડીભાઈ છે, અને આપણા મોટા કલાકારો છે, હિતુભાઈ છે, હિતેનભાઈ છે, મલ્હાર છે, યશ છે, કે ઈશા છે, અને ઘણા બધા આપણા જે એસ્ટાબ્લિશ્ડ એક્ટર્સ છે એ લોકો જાય અને વાત કરે કે 25 રૂપિયા તો હદ બહારની વાત છે. અને શું સર્વિસ ચાર્જ, એટલે શું સર્વિસ આપો છો તમે? તમે જે અમને 2-2.5 કલાક 3 કલાકની મૂવી દેખાડો છો એસી ચાલુ કરીને, તો એ તો તમે લો જ છો. बात तो सही है. હવે બીજી વસ્તુ પર આવીએ કે આ સર્વિસ ચાર્જ કેમ ન લેવો જોઈએ. અને આ એક આંખો ખોલનારી ઘટના છે. મેં હાલમાં એ બોલિવૂડ હંગામા પર એક લેખ વાંચ્યો હતો. ત્યારે લાલો ધૂમ મચાવવાની એણે હજી શરૂઆત કરી હતી. એમાં એણે એક બહુ મસ્ત વાત કરી હતી, અને હું અહીંયા સ્ક્રીનશોટ લઈને બેઠો છું. વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી, જેને VPF કહેવામાં આવે છે. હવે આ VPF શું છે એ પણ પાછું જે આ 25 રૂપિયાને નિયમ બનાવ્યો છે ને, આમાં પણ આવો જ લોચો છે જે મને ઇન્ટરનેટ કહી રહ્યું છે, અથવા તો જે બોલિવૂડ હંગામામાં જેનો આર્ટિકલ હતો એમાં કહેવામાં આવ્યું હતું. VPF એટલે એવી વસ્તુ કે 2017 સુધી જે પહેલાં કચકડાની પ્રિન્ટ બનતી એને ડિજિટલમાં કન્વર્ટ કરવાની જે ફી હતી એ છે. હવે 100% મૂવી ડિજિટલ બને છે, પછી એ પ્રાદેશિક હોય કે બોલિવૂડની હોય, તેમ છતાં આ ફી લેવામાં આવે છે મલ્ટીપ્લેક્સ દ્વારા. અને કેટલી છે એ આપણે સાંભળીશું તો આપણે છાતીના પાટિયા બેસી જશે. એની સામે આપણને પોપકોર્ન અને ઠંડા પીણા તો બહુ સસ્તા લાગશે. જુઓ, હું કહું છું, આ ફી જે છે, જે આ મને મળ્યો છે આર્ટિકલ એના પ્રમાણે 16,000, આખા ભારતની વાત છે, 16,000થી માંડીને 27,500 રૂપિયા પર ફિલ્મ પર સ્ક્રીન અનલિમિટેડ શો માટે. क्या क्या बात कर रहे हैं? હવે આમાં એક્ઝિબિટર કરતાં તો પ્રોડ્યુસર અને જે ડિસ્ટ્રીબ્યુટર છે એની દેવાઈ જાય ને. આની ઉપરાંત તમારે 25 રૂપિયા સર્વિસ ટેક્સ લેવો છે. અગેન પેલું તો અવોઇડેબલ છે, કોઈ નહીં ખાય પોપકોર્ન ને નહીં પીવે ઠંડા. તમે પર શો, પર ફિલ્મ, પર સ્ક્રીન અનલિમિટેડ શો માટે 16,000થી માંડીને 27,500 રૂપિયા લો છો. તો તમારે કેટલું કમાવું છે? આમાં ફિલ્મો લોકો જોવા કેમ ના આવે? ઓલરેડી સુભાષ ઘાઈ જેવા મહાન નિર્દેશકો કહી ચૂક્યા છે કે આપણે મલ્ટીપ્લેક્સ બનાવીને ગરીબ લોકોને, જેના માટે
સસ્તી ટિકિટમાં મોટું મનોરંજન લેવું એ જ એક રસ્તો હતો, એને આપણે બંધ કરી દીધો ફિલ્મો જોતા. આવી જાહો જલાલી જોઈને કોઈને પણ ગરીબ વ્યક્તિને થાય કે આમાં હું ફિટ બેસીશ. અને કેમ અમુક પ્રકારની ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં નથી આવતી એની પાછળ પણ આ એક કારણ છે. એમને આ ન પોસાય. 70 લાખ 1.5 કરોડ 1 કરોડમાં બનતી ફિલ્મોને આવા ચાર્જીસ ન પોસાય. એ પેલા ડિસ્કશનમાં કંઈક યુએફઓની પણ વાત ચાલી હતી, પણ મને એના માટે કોઈ આધારભૂત લિંક ન મળી, એટલે હું એના વિશે વાત નથી કરતો કે યુએફઓના પણ ચાર્જ લે. યુએફઓ એટલે એવી વસ્તુ છે કે એક નિશ્ચિત ટાઈમે એક જ જગ્યાએથી ભારતભરના થિયેટરોમાં ફિલ્મ દેખાડવાની ચાલુ થઈ જાય વાયા સેટેલાઇટ. હવે એના પણ ચાર્જીસ હોય છે, પણ એ મને આમાં કોઈ ઓથેન્ટિક લિંક નથી મળી એટલે હું નથી કહેતો. પણ એમાં પણ મનોજભાઈનું કહેવું હતું કે દક્ષિણમાં બહુ ઓછા લે છે અને આપણે તો લૂંટી જ લે છે. એમાં પણ થિયેટરો મલ્ટીપ્લેક્સ ક્યારે ટકશે? જ્યારે ફિલ્મો ચાલશે. અમુક ફિલ્મો સારી હોય છે, કેમ નથી ચાલતી? કદાચ એને કારણે હવે આ બધું જાણ્યા પછી કે લોકોને ટિકિટ નથી પહોંચાતી. અને કેમ વર્લ્ડ સિનેમા ડે, ઇન્ડિયન સિનેમા ડે વખતે તમને 99 રૂપિયા પોસાય છે? તમે સામે ચાલીને જાહેરાત કરો છો ને, તો એ શક્ય કેમ બને છે? અને ત્યારે આ મારા ઘણા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે એ દિવસે તમે જોશો થિયેટર 70% વધુ ભરેલા હોય છે. કેમ? કારણ કે 99 રૂપિયા લોકોને પોસાય છે. મંગળવારે પણ આવી જ કંઈક ટિકિટ છે, મંગળ કે બુધવારે 99 રૂપિયાથી 110 રૂપિયાની. ત્યારે પણ તમે જુઓ, તમે આ લાલોનું કલેક્શન આ મંગળ બુધનું જોજો. રોજ કરતા એટલે આડા દિવસે હોવા છતાં આટલું બધું કલેક્શન છે. તો આવામાં ફિલ્મો સર્વાઈવ, એક તો ઓલરેડી આપણી ફિલ્મોમાં વાર્તાઓની કમી છે, એમાં આ પ્રમાણે પણ લૂંટ જો મચતી હોય તો ક્યાં જઈને અટકશે? ખાસ કરીને આપણી પ્રાદેશિક ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, એમને તો આ કેમનું પોસાતો છે? હવે લાલાનું જે પ્રમાણે બજેટ જાણ્યું છે એ આપેલી 16,000ની ને એની ફી આપીએ છે, તો પછી એવું કરો ને કે લાલો તમે ઉતારી દીધી પણ પછી તમે પાછી ચલાવી તો એને પહેલું વીક ગણીને આપો ને, કારણ કે પહેલા વીકમાં ડિસ્ટ્રીબ્યુટરનો કે પ્રોડ્યુસરનો ફાળો વધુ હોય છે. એવું કંઈક કરો. એવું માનવા શું આ લોકો તૈયાર થશે? કદાચ નહીં થાય. તો આ બહુ ડિસ્કશન માંગી લેતો વિચાર છે. અને 25 રૂપિયા કરતાં, એટલે 25 રૂપિયા તો છે જ, ના જોવા જોઈએ. જેમ દિલ્હીમાં જો તમે કશું ના લેતા હો, એ જ મલ્ટીપ્લેક્સ જે અહીંયા એક્ઝિસ્ટ કરે છે, કે મુંબઈમાં 8 રૂપિયા લેતા હો, તો અહીંયા શું વાંધો છે? તો આના માટે ઇન્ડસ્ટ્રી શું કરે છે? શું ઇન્ડસ્ટ્રી સેન્સર બોર્ડની ઓફિસ અહીંયા લાવવા સિવાય આ બધું પણ કરશે? શું કરવું જોઈએ? અને આ જે પેલી વીપીએફ વાળી જે ફિલ્મ જે ફી છે એ તો બિલકુલ જરૂરી નથી, બિનજરૂરી છે. હવે તો બધું ડિજિટલમાં બને છે. તો એના વિશે કંઈ, જો હું આ મારી માહિતી ખોટી હોય તો મને માફ કરજો, પણ જો સાચી હોય તો એના માટે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી શું કરે છે આ 16,000 રૂપિયા ઓછા કરાવવા માટે? તમારું શું માનવું છે એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. સીટ ટોક્સ ઉપર જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે આ પ્રકારના વિષયો લઈને આપણે આવતા હોઈએ છીએ. તો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો પ્લીઝ અત્યારે કરી દેજો. ફરીથી મળીશું ત્યાં સુધી. અને હા, આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક દર્શક, તમે ગુજરાતી ફિલ્મ ન જોતા હો તો પણ તમારે આ ચાર્જીસ તો આપવા પડે છે. તો એને શેર જરૂર કરજો જેથી વધુ લોકો સુધી પહોંચે. સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.